કૃષ્ણ, કેમ છો મિત્રો? આજે આપણે બનાવવાના છીએ ચાપડી ઊંધિયું. લીલું લસણ, કાંદા સુધારી લીધા છે, તેલ આવી ગયું છે તો આપણે જોઈ લેશું. રાઈ નાખી કાંદા લીલું લસણનો વઘાર કરી નાખ્યો છે આપણે સરસ મજાનો. હવે એને ચડવા દેશું. થોડુંક અમથું મીઠું નાખશું જેથી કાંદા ચડી જાય જલ્દી. તો છો સરસ મજાનું ચડી ગયું છે તો હવે આપણે એમાં ટમેટાં નાખી દઈશું. હજી આપણે એને ચડવા દઈશું. આપણે શાક લીધું છે વટાણા, વાલ, રીંગણું, બટેટું, ફુલેવર. તમે આની સિવાયના પણ દૂધીને જે તમને શાક ભાવતા એ લઈ શકો છો. આપણે આને ચડવા દઈશું. પછી આપણે આમાં મસાલા કરીશું. હવે આપણે આમાં મસાલા કરીશું. હળદર, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું નાખ્યું છે થોડુંક અમથું, અને તીખું મરચું નાખશું. તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે. હજી ચડવા દેશું. આપણે આ શાકભાજી બાફેલા નથી લીધા. ઘણા આમાં બાફેલા પણ લે છે, પણ આપણે એમને જ લઈશ તો પણ સરસ મજાનું બનશે. હવે આ શાક ધોયેલું નાખી દઈશું અને હલાવી નાખીશું. હવે આપણે આમાં ગરમ મસાલો પણ નાખી દીધો છે. તમે આનો કલર જોઈ શકો છો. હજી આપણે થોડીક વાર ચડવા દઈશું ને પછી પાણી નાખીશું. પછી આપણે આની સીટી કરી લઈશું. આમાં આપણે બાફેલું શાકભાજી નથી એટલે પાણી વધારે પ્રમાણમાં રાખવાનું છે. અને હવે આપણે આની 3 થી 4 સીટી લગાવી લઈશું. 3 થી 4 સીટી લગાવી લેશું. કુકર બંધ કરી દીધું છે. હવે આપણે ચાપડીનો લોટ બાંધશું. એમાં વરિયાળી અને તલ લીધેલા છે, અને સ્વાદ અનુસાર મીઠું, અને 2 પાવડા તેલ નાખવાનું છે. આપણે જોઈ શકો છો આપણો સરસ મજાનો ચાપડીનો લોટ બંધાઈ ગયો છે. આમાં આ ચાપડીમાં તમે વરિયાળી નાખશો એટલે બહુ સરસ સ્વાદ આવે છે આનો. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે ચાપડી તળાવવા નાખી દઈશું. જુઓ છો, જોઈ શકો છો આવી રીતના મીડિયમ તેલ જ આવવા દેવાનું છે. જોઈ શકો છો સરસ મજાની ચાપડી તળાઈ છે આપણી. તો જોઈ શકો છો આપણી ચાપડી તળાઈને તૈયાર છે, અને હજી તળાઈ છે. ત્યારે આપણું સરસ મજાનું ઊંધિયું પણ તૈયાર છે. તો આપણી ચાપડી અને ઊંધિયું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે.